અત્યારે વરસાદ તો ઊભો રહી ગયો છે, પણ અહીંનો વ્યૂ જુઓ તમે, છે ને બાકી ટકાટક એકદમ મસ્ત. મસ્ત એકદમ પક્ષી બોલે છે, અવાજ આવે છે, એકદમ નેચર, એકદમ શાંત વાતાવરણ, એકદમ ક્લિયર એટમોસ્ફિયર છે અહીંયા. એવું નથી કે આપણે ત્યાં ઇન્ડિયામાં પોલ્યુશન છે બહુ બધું, અમુક જગ્યાએ છે, અમુક જગ્યાએ નથી. બધી વસ્તુના પ્લસ પોઈન્ટ હોય તો એના નેગેટિવ પણ હોય, પણ છે અહીંયા કે ભાઈ પ્લસ પોઈન્ટ એ છે કે ક્લિયર એટમોસ્ફિયર છે, પ્લસ કે ઓપોર્ચ્યુનિટી છે, જોબની બહુ બધી ઓપોર્ચ્યુનિટી. એવું નથી કે નથી, કામ કરવું તો તમને ગમે ત્યાં કામ મળી જાય. પણ જેને નથી કરવું, કે જેને એવું હોય કે ભાઈ નહીં મારે આ કામ નહીં ચાલે, પેલું કામ નહીં ચાલે, તો એના માટે ઓપોર્ચ્યુનિટી ઓછી કહેવાય અહીંયા. બાકી તો ત્યાં પણ સેમ છે, ઇન્ડિયા પણ અહીંયા સેમ જ છે. મહેનત બે જગ્યાએ છે, પૈસા બે જગ્યાએ સેમ છે. અહીંયા તમે માની લો કે મહિને 1000 પાઉન્ડ 1200 પાઉન્ડ કમાવો છો. જો આપણે ઇન્ડિયામાં કાઉન્ટ કરીએ ઇન્ડિયન કરન્સીમાં તો 1,30,000 જેવું મે બી અરાઉન્ડ એટલું થાય છે. 30,000 20,000 એ ડિપેન્ડિંગ ઓન પાઉન્ડ રેટ. ઇટ ઇઝ increase if pound rate is increase, so Indian currency also converted many more comparing to pound. તો આ રીતે એનું ચાલતું રહેતું હોય, ઉપર નીચે થતું રહેતું હોય કરન્સીનો રેટ. એ તો તમને આઈડિયા હોય જ તે. તો માની લો કે તમે અહીં 1200 પાઉન્ડ કમાવો છો, તો તમારું એમ સામે ભાડું, રેન્ટ બેન્ટ તમે પે કરો છો, તમારો ખાવા પીવાનો ખર્ચો ગણી લો, તમારો આવવા જવાનો ટ્રાવેલિંગ ગણી લો, બધું એટ ધ એન્ડ બધું સેમ જ થાય. બટ એમાં એક જ વસ્તુ કેવી છે મારે, કે ભાઈ તમે આવો છો તો એક વસ્તુ જોઈને આવો કે ભાઈ હા હું મહેનત કરીએ કે હું રેડી છું સ્ટ્રગલ માટે, યા તો ભાઈ કે હા હું કરીએ કે ભાઈ કોઈ પણ કન્ડિશનમાં હું સર્વાઈવ કરીએ સર્વાઈવ કરવાનું મતલબ થોડુંક ગટ્સ હોવું જોઈએ તો જ આવવાનું. તમારે એવું હોય કે ભાઈ મારે કમ્ફર્ટ ઝોનથી બહાર નથી નીકળવું, તો ઇન્ડિયા નહીં છોડવાનું. બાકી બે જગ્યાએ સેમ જ છે કે હવે તમે એઝ ઇટ ઇઝ ગમે ત્યાં લોકેશન ઉપર રહ્યો છો, જ્યાં તમારું બોન છે, કે સુરત છે, અમદાવાદ છે, નવસારી, વડોદરા, જ્યાં પણ તમે રહ્યો છો, ત્યાંથી તમે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવો છો, તો અમુક વસ્તુ તમારે એડજસ્ટમેન્ટ પણ કરવી પડે, અમુક વસ્તુ જતી પણ કરવી પડે, અમુક વસ્તુ લેટ ગો પણ કરવી પડે. અહીંયા આવીને એક વસ્તુ કેવું જો મેઇન વસ્તુ ફેસ કરે છે આપણા ગુજરાતી જે મિત્રો આવે છે, એ મેઇન વસ્તુ ફેસ કરે છે ફૂડ. કે ભાઈ ફૂડ પ્રોપર એને એવું ટેસ્ટ નથી મળતું, યા તો પ્રોપર એને ફૂડ ટાઈમ ટુ ટાઈમ ખાવાનું નથી મળતું. તો એ વસ્તુ કેવું હોય કે એડજસ્ટ થતાં 4-5 મહિના, 2 મહિના, 3 મહિના, હવે જેવું તમારું મીન્સ કે તમે કઈ રીતે એને ફેસ કરો છો, એ ડિપેન્ડ્સ ઓન યુ, કે ભાઈ તમે એને કઈ રીતે હેન્ડલ કરો છો, એની ઉપર ડિપેન્ડિંગ થાય છે કે ભાઈ તમે કેટલા ટાઈમ સુધી સર્વાઈવ કરી શકશો, કેટલા ટાઈમ સુધીમાં એડજસ્ટ થઈ જાઓ છો, એ તમારી ઉપર છે. બાકી તો જો એક બીજો વ્યૂ હું તમને બતાવવા હાલ આવ્યો છું. જો અત્યારે હું છું વુડકોક હિલ, કે જ્યાં મારું લોકેશન છે, જ્યાં હું અત્યારે રહું છું. ત્યાંથી વોકિંગ ડિસ્ટન્સ ઉપર જ આવ્યું છે. તો ઘણીવાર એવું થાય મને કે ભાઈ થોડુંક આમ રિલેક્સ થવું છે, યા તો થોડુંક મારે કશું સારી વસ્તુ જોવી છે, તો રાણો અહીંયા આવી જાય. બાકી એવું કાંઈ નથી કે ભાઈ તમને લંડનમાં આ ફેસ કરવું પડશે, પેલું ફેસ કરવું પડશે. અમુક લોકો એમ કહે કે ભાઈ જોબ જ નથી, ખૂબ ક્રાઇસિસ છે, યા તો એમ કહે કે ભાઈ તમે લંડનમાં સેફ જ નથી. જો ભાઈ એક વસ્તુ છે, સેફ વસ્તુ એ તમારી પ્રાયોરિટી, તમારી વસ્તુ પ્રાઇવેટ વસ્તુ કહેવાય. સેફ વસ્તુ એ તમારી રિસ્પોન્સિબિલિટી છે, તમારી ખુદની રિસ્પોન્સિબિલિટી તમારે લેવાની હોય. તમે ક્યાંય જાઓ છો, અલગ જગ્યાએ જાઓ છો, યા તો ડિફરન્ટ પર્સનને મળો છો, તો એ તમારા ઉપર ડિપેન્ડ હોય કે તમારે એની સાથે કઈ રીતે, કેટલી હદ સુધી અને કયા સિચ્યુએશનમાં કેવું રિએક્શન આપવું છે. તમે કોઈ પણ એરાગેરા કોઈ પણ વ્યક્તિને તમે મળી લો, પણ એમાંથી મોસ્ટ ઓફ 95% રેશિયો, યા તો હું તમને કહી દઉં 60% રેશિયો એવો છે કે જે લોકો પોલાઇટ છે, સારા છે, કે જે તમને પ્રોપર આન્સર આપશે. અમુક હોય ભાઈ 2-5% હોય, બધે હોય, ત્યાં પણ છે, અહીંયા પણ છે, કે તમને સરખો આન્સર ના આપે, યા તો તમને ઇગ્નોર કરી દે. અહીંયા મેઇન વસ્તુ પર્સનલ પ્રાઇવસી બહુ છે, કે ભાઈ પર્સનલ સ્પેસ
બહુ જ અહીં મેન્ટેન રાખે. એકાબીજા વચ્ચે પર્સનલ સ્પેસ હોય છે કે ભાઈ હવે બે મિત્રો છે, બહુ જ ખાસ મિત્રો છે, પણ બીજો મિત્ર એમ કહી દે કે ભાઈ મારી આ વસ્તુ પર્સનલ છે, હું તને શેર ન કરી શકું, તો સામેવાળો વ્યક્તિ સમજે છે આ વસ્તુ કે ભાઈ એ એની પ્રાઇવેટ લાઈફ છે, એ શેર ના કરે તો ચાલશે. એ વસ્તુ અહીંયા છે. એ આપણે ઇન્ડિયામાં નથી. ઇન્ડિયામાં તો આપણે એવું હોય કે ભાઈ આણે મને આ વસ્તુ કીધી નથી, એનું રીઝન એવું છે કે ભાઈ યા તો એ પ્રોપર મારી યારે મતલબ ખુલીને વાત નથી કરતો, યા તો એને રિલેશન મારી યારે થોડા ગડબડાઈ ગયા છે અમુક સિચ્યુએશનમાં. બાકી બીજું કાંઈ નવીનમાં નથી. ત્યાં છે એવું જાય છે. આ ખાલી વેધરનું જે છે ને, વેધર એક મેઇન વસ્તુ વેધર અને ટાઈમિંગ, એના રીઝનથી આપણે સર્વાઈવ કરવામાં ચૂકી જઈએ છીએ. પણ એક વર્ષ અમે સર્વાઈવ કરી ગયા કે ભાઈ 1 વર્ષ 1.5 વર્ષ સર્વાઈવ કરી ગયા ને, ત્યાર પછીનો જે ટાઈમ છે ને એટલો બધો હાર્ડ નથી હોતો. પણ મેઇન વસ્તુ એ છે સર્વાઈવ કરવું. બીજું કશું જ નથી આયા કે ભાઈ તમે એવું લાગે તમને કે ભાઈ લંડન જાય છીએ, ઇંગ્લિશ બોલે, કોઈ આપણને સરખો આન્સર નહીં આપે. શરૂમાં ભાઈ બધાને એવું થાય. મેં પણ ફેસ કર્યું છે. મને પણ પ્રોપર ઇંગ્લિશ અહીંના એક્સન્ટમાં ન આવડતું. હું બધાને પૂછતો કે ભાઈ આ વસ્તુ અહીંયા ક્યાં આવી છે, તો બહુ જેન્ટલી, બહુ પોલાઇટલી એને જો આઈડિયા હોય તો મને કહી દે કે હા ભાઈ આ વસ્તુ અહીંયા છે, યા દેટ્સ લોકેશન ઓવર ધેર એન્ડ you can search on at this application, you can use this application for frequently move one location to another location. એવું તમને ગમે એ રીતે એ લોકો એક્સપ્લેન કરી દે. અમુક લોકો ઇગ્નોર પણ કરીને વયા જાય. તો અહીંયા એવી વસ્તુ છે કે આપણે મગજમાં નહીં લેવાનું. એ વસ્તુ એક મેઇન છે કે મગજમાં નહીં લેવાનું. જે વસ્તુ થઈ છે એનું રિઝલ્ટ સારું હોય તો ઠીક છે, પોઝિટિવલી લેવાનું, પણ નેગેટિવ વસ્તુ ઓછી લેવાની, તો પ્રોબ્લેમ ના આવે. બટ લોંગ ટર્મ માટે આ કન્ટ્રીમાં હું એવું માનીશ, એટલે મારા પોઈન્ટ ઓફ વ્યૂથી કહું છું, બધાના પોઈન્ટ ઓફ વ્યૂ સરખા ન હોય, બધાનું થિંકિંગ જે છે ડિફરન્ટ હોય ભાઈ. પણ મારા પોઈન્ટ ઓફ વ્યૂથી એવું છે કે ભાઈ લોંગ ટાઈમ સર્વાઈવિંગ માટે કન્ટ્રી બરોબર નથી. એટલે મારો ટાઈમ પૂરો થશે કે ભાઈ વિઝા PSW જે પણ છે કે જે કંઈ વસ્તુ એ મને મળી જશે, અને એનો ટાઈમ પિરિયડ પૂરો થશે તો હું જે મારું અર્નિંગ છે ટ્રાય કરીશું કે થોડું વધારે અર્નિંગ કરીએ કે, પણ જે આપણે લોન વગેરે જે બધું લીધું છે એ બધું ફિનિશ થઈ જાય, 0 થઈ જાય, પછી ટ્રાય કરીશું એક્સ્ટ્રા અર્નિંગ થાય ને ટાઈમ બચશે તો એક્સ્ટ્રા અર્નિંગ કરશું, નકર પાછા રિટર્ન આપણી હોમ કન્ટ્રીમાં. પછી આ વસ્તુ અમુક વસ્તુ જે થોડાક પોઈન્ટ હતા જે મને એવું લાગ્યું કે શેર કરવા જોઈએ આપણા મિત્રોને, તો એ વસ્તુ મેં તમને અત્યારે શેર કરી દીધી. બીજું તો બસ જો અત્યારે તો આ રીતનું સિચ્યુએશન છે લંડનમાં. બાકી આગળનું શું થાય શું નહીં ખબર નહીં, તમને હું અપડેટ આપતો રહીશ બને ત્યાં સુધી.